સો આ છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો, એ છે આશાપુરા માતાજીનું મંદિર. સરસ મજાનું મંદિર છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે. પ્લીઝ તમે બી જ્યારે અહીંયા આવો તો અંદર ફોટોગ્રાફી કરવી નહીં, બહારથી બધા કરતા હોય તો કરી શકો છો, બાકી અંદર કરવી નહીં એમ. સો સરસ મજાના દર્શન થયા. તમે કબરાવ મોગલધામના મંદિરના દર્શન કરવા આવો ને, અંદર તમે ઊભા રહો તો તમને ખરેખર અલગ ફિલિંગ થાય, સારી એવી અનુભવ તમને સારો થાય, શાંતિ થાય, એક આનંદ આવે એમ. મિત્રો આજે અમે બીજી નાઇટ જે રોકાણા હતા એ સરસ મજાનો રૂમ છે, તમે જોઈ શકો છો. આપણે ગઈકાલે રાત્રે અહીંયા રોકાણા હતા અને સારામાં સારો આ વખતે પણ આપણને રૂમ મળી ગયો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા, જે અબજી બાપાની છતેડી જે કહેવાય, અહીંયા મંદિર તરફથી અમને સરસ મજાનો રૂમ મળે છે, જે તમે જોઈ શકો છો. સરસ રૂમ છે, 4 બેડ છે, એક્સ્ટ્રા ગોદડા ગાદડા ઓશિકા છે, અહીંયા વોશરૂમ છે, અટેચ વોશરૂમ. જે આપણને ભુજ મંદિર સ્વામિનારાયણ મંદિર જે ભુજ છે એ મંદિરે આપણને જે રૂમ મળ્યો હતો ત્યાં આપણને અટેચ વોશરૂમવાળો રૂમ નહોતો મળ્યો, કમનસીબે. બટ અહીંયા આપણને અટેચ વોશરૂમવાળો રૂમ મળી ગયો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આશાપુરા માતાજીનું મંદિર, જે માતાજીનો મઢ કહેવાય, એ મંદિર જઈ રહ્યા છીએ, જે તમને મેં નહોતું કીધું, ફોર સરપ્રાઈઝ ફોર તમામ મારા સબસ્ક્રાઈબર ફેમિલી માટે. સો બધા રેડી થઈ જાઓ. જેને પણ આ મંદિર નથી જોયું એના માટે બહુ જ ગુડ ન્યૂઝ કહેવાય, શુભ સમાચાર કહેવાય. સો બધાને આજે જોવામાં દર્શન થશે આશાપુરા માતાજીના મંદિર. અંદરથી તો લગભગ પરમિશન નથી, પણ બહારથી આપણને તમને વ્યૂ બતાવી દઈશ. તમને એ મંદિર બતાવવાનું છે ને બીજું પણ એક મંદિર છે જે સરપ્રાઈઝ છે, આગળ વિડીયોમાં તમને જોવા મળશે. ઓકે, ચલો. ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ માતાનો મઢ, અને રસ્તો એકદમ સાંકડો છે. સો અને એટલી બધી પવન ચક્કી છે ને કે વાત જવા દો એમ. આપણે સુરેન્દ્રનગર સાઈડ, આપણે ઝાલાવાડ સાઈડ પવન ચક્કી નથી. હા, રાજકોટ સાઈડ વિછિયા ગામ હમણાં આપણે શૂટ કરવા ગયા હતા એ બાજુ પવન ચક્કી છે, પણ આપણી સાઈડ નથી. અલગ ફીલ આવે છે એમ, જોરદાર. આ વ્યૂ તમે જુઓ, ખાલી રોડ ઉપર એકદમ મસ્ત લાગે. અદાણી વાળું ને શું, અદાણીની છે આ બધું કેમેરો લાય તો. આ આઈ થિંક અદાણીની પવન ચક્કી હોય એવું લાગે છે, કેમ કે બોર્ડ અત્યારે પહેલી વાર મેં શું કહેવાય જોયું બોર્ડ એમ. આઈ થિંક અદાણીની છે. જો અદાણી નીચે થાંભલા ઉપર અદાણી લખેલું છે. અદાણી પાવર પણ ઉત્પન્ન કરે છે, આજ મને પહેલી વાર ખબર પડી. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો, તમને ખબર તો ચાલો હું બતાવી તમને આગળ. થોડી ટૂંક સમયમાં 16 મિનિટ બાકી છે, 13 કિલોમીટર બાકી છે. અને તમે જ્યારે પણ અહીંયા આવો ને ત્યારે ખાસ ધ્યાન એ રાખવું, ખાલી ડબલ પટ્ટીનો નોર્મલ રોડ છે, બહુ એટલો બધો પહોળો રોડ નથી, એટલે ધીમે ધીમે ઓવરટેક કરવામાં એને બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે. સો ધ્યાનથી ચલાવો. ઓકે, ચલો હવે In 200 meters, you will arrive at your destination. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે શ્રી આશાપુરા માતાજીનું મંદિર. કચ્છ ભુજમાં જે આવેલું છે એ આશાપુરા માતાજીનું મંદિર. અને તમે જોઈ રહ્યા છો, આ છે સરસ મજાનું. અહીંયા બધી સરસ મજાની લારીઓ છે, જોઈ શકો છો અહીંયા. અને હજુ આઈ થિંક આ ગેટ પણ નથી આવ્યો, આગળ ગેટ આવશે. સો તમે જે જોઈ રહ્યા છો આ છે, આ ઘુમ્મટ આઈ થિંક બનાવ્યું છે. તમને ખબર હોય તો કમેન્ટ કરો. ચુંદડી, શ્રીફળ, પછી અગરબત્તી ને એવું બધું અહીંયા ઘણા બધા સ્ટોલ આપેલા છે, તમે જોઈ શકો છો. સો આ છે આશાપુરા માતાજીના મંદિરનો ગેટ, સરસ મજાનો ગેટ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે આવી ગયા છે, પહોંચી ગયા છે માતાજીના મંદિરે. સો હવે અહીંથી એન્ટર થઈ રહ્યા છે આશાપુરા માતાજીનું મંદિર. સો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું આશાપુરા માતાજીના મંદિરે, જે ભુજ કચ્છ પાસે આવેલું મંદિર છે. સો આ છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો, એ છે આશાપુરા માતાજીનું મંદિર. સરસ મજાનું મંદિર છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે. આઈ થિંક એવું કહેવામાં આવે છે, આઈ થિંક મેં સાંભળ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જે આશાપુરા માતાજીનું મંદિર છે ને, એમ આઈ થિંક આ મંદિરમાં છે શૂટ કરવું છે કે શું, મને આઈડિયા નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરો. સરસ મજાનું આ મંદિર છે. તો ફાઇનલી તમે જે જોઈ રહ્યા છો એ છે આશાપુરા માતાજીનું મંદિર. અને આ મંદિરે ખાસ વિશેષ નવરાત્રિમાં બહુ વધુ ભીડ હોય છે, પણ આપણે જ્યારે ગયા હતા ત્યારે માતાજીની દયાથી ભીડ હતી, ઓછી હતી, જેથી કરીને શાંતિથી દર્શન થઈ ગયા. બાકી આ મંદિર દર્શન કરવા માટે બહુ લાંબી લાઈન હોય છે. અને આ મંદિરે પ્રસાદ પણ આપવામાં આવે છે, જે અમે લીધો હતો. આશાપુરા માતાજીનું મંદિર તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો. અંદરથી દર્શન નહીં તમને કરાવી શકું, બિકોઝ પરમિશન શૂટની નથી. એ તમારે ફિલિંગ લેવી હોય તો તમારે રૂબરૂ અહીંયા દર્શન કરવા માટે આવવું પડે છે.
આવવું પડશે. સો સરસ મજાનું આશાપુરા માતાજીનું મંદિર છે. તો ફાઇનલી આપણે મોગલધામ પહોંચી ગયા છીએ. જુઓ તમે આપણો મેપમાં બતાવે છે મોગલધામ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કબરાવ મોગલધામ મંદિરે, જે કચ્છ ભુજમાં આવેલું મંદિર છે. આપણે ગાડી પાર્ક કરી નાખી છે અને હવે દર્શન કરવા માટે જવાનું છે મોગલધામ. ઠીક છે. અને અહીંયા આવી રીતનું અહીંયા પાર્કિંગ હોય છે. ઠીક છે. અહીંયા મોસ્ટલી આવી રીતે ગાડી અહીંયા પાર્કિંગ ઓલમોસ્ટ કરેલું હોય છે. આ બાજુ નાસ્તાની બધી લારીની હોય છે. ઠીક છે. સો આપણે અહીંયા ગાડી પાર્ક કરી નાખી છે અને હવે આપણે જવાના છીએ દર્શન કરવા માટે મા મોગલ કબરાવવાળી મા મોગલ, જે કચ્છ ભુજમાં જે મંદિર આવેલું છે એવું કહેવાય છે. ઠીક છે. સો દર્શન કરવા જશું. આ સાઈડ મંદિર હોય એવું લાગે છે. સો બધા રેડી થઈ જાઓ મા મોગલધામ દર્શન કરવા માટે. ઠીક છે. નાસ્તાની ખાણીપીણીની ઘણી બધી લારી છે, આઈ થિંક દેખાય છે. આ જે અમે જોઈ રહ્યા છો એ છે મેઇન બજાર છે. આ સાઈડ બધી શોપ છે નાની મોટી. ઠીક છે. રમકડાની શોપ છે, પછી શ્રીફળ ને એવું લેવું હોય તો એ બી બધી શોપ છે. અહીંયા ઘણી બધી આવેલી શોપ છે. સો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. થોડો ઘણો તડકો છે બટ એડજસ્ટ કરી લઈશું. માતાજીનું દર્શન કરવા જવાનું છે. પારે ઘડે આપણે અહીંયા આવી શકીએ એમ નથી. સો અહીંયા મસાલા મીઠા મસાલા મળે છે, સરસ મજાના દોરા ધાગા પ્રસાદીના. અને ફાઇનલી તમે જોઈ રહ્યા અને ફાઇનલી આવી ગયું છે મંદિર, જે આઈ શ્રી મણિધર મોગલમાં વડવાળી જે કહેવાય એ આ છે મંદિર. ફાઇનલી તમે જોઈ શકો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કબરાવમાં મોગલધામના મંદિરે. અંદરથી તો પરમિશન નથી. સો બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જો. સો ફાઇનલી મિત્રો આપણે મા મોગલધામના દર્શન કરી લીધા છે. કબરાવ મા મોગલધામનું મંદિર, જે સરસ મજા. અંદર મંદિરમાં શૂટ એની પરમિશન નથી, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની પરમિશન નથી, સખ્ત મનાઈ છે. પ્લીઝ તમે બી જ્યારે અહીંયા આવો તો અંદર ફોટોગ્રાફી કરવી નહીં. બહારથી બધા કરતા હોય તો કરી શકો છો, બાકી અંદર કરવી નહીં એમ. સો સરસ મજાના દર્શન થયા. તમે કબરાવ મોગલધામના મંદિરે દર્શન કરવા આવો ને, અંદર તમે ઊભા રહો તો તમને ખરેખર અલગ ફિલિંગ થાય, સારી એવી અનુભવ તમને સારો થાય, શાંતિ થાય, એક આનંદ આવે એમ. માતાજીને પ્રાર્થના કરીએ કે જલ્દી અમારી હરિવિજય વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર થઈ જાય 1 લાખ, અને ફરીથી આવતા દર્શન કરવા આવીએ એટલે પ્રાર્થના. આ છે મંદિર, મેં ઝૂમ કરીને બતાવી દઉં. અન્ન ક્ષેત્ર છે. અહીંયા લોકોને જમણવામાં આવે છે અને અહીંયા ચાની પ્રસાદી પણ લોકો લઈ રહ્યા છે, તમે જે જોઈ શકો છો. તો મિત્રો આવા નવા વિડીયો આપણા જોવા માટે આપણે હરિવિજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, અને વિડીયો આવા ગમતા હોય તો લાઇક કરો અને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. ઓકે, સો મળીએ આવના વિડીયોમાં. હવે આપણે અહીંથી જઈશું સુરેન્દ્રનગર જવાનું છે. આપણે એકચ્યુઅલમાં જવાનું તો અમદાવાદ, પણ હવે થોડું કામ આવી ગયું છે પર્સનલ ફેમિલી. સો અમે જઈશું આપણે સુરેન્દ્રનગર. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને આઈ થિંક 10:30 પોણા 11 થયા છે અને ખૂબ થાકી ગયા છે. અને આ વિડીયોમાં આપણે આઈ થિંક 4 ટોટલ મંદિર લીધા છે. સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર ભુજધામ, પછી સ્વામિનારાયણ મંદિર છતેડી, જબજી બાપાની છતેડી કહેવાય, બળદિયા ગામ, એ મંદિર લીધું છે. પછી આપણે આશાપુરા માતાનું મંદિર, જે માતાજીનો મઢ કહેવાય, ઠીક છે, એ લીધું છે. અને ચોથું છે મોગલ માતાજીનું મંદિર કબરાવ. માતાજીના બંને મંદિર છે ત્યાં અંદર મંદિરમાં શૂટ કરવાની પરમિશન નથી, સો અંદરથી આપણે તમને બતાવી નથી શક્યા. એ માટે તમારે રૂબરૂ ત્યાં દર્શન કરવાનો લાભ લેવો પડે તો જ તમને ત્યાં દર્શન થઈ શકશે. પોસિબિલિટી એવી છે. અને એક વસ્તુ મને જાણવા મળી કે કબરાવ જે મોગલ માતાજીનું મંદિર છે ત્યાં સ્ટ્રિક્ટલી નોટ લખી હતી કે અહીંયા કોઈએ પણ પૈસા મૂકવા નહીં. સૌ પ્રથમ ઇતિહાસમાં મને પહેલું એવું મંદિર દેખાણું કે આવી રીતે નોટ લખી છે કે અહીંયા પૈસા કોઈએ પણ 1 રૂપિયો મૂકવો નહીં ક્યાંય. સો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને ફર્સ્ટ ટાઈમ જોયો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો. ખાસ તમારું એક લાઇક પણ અમારા માટે બહુ મોટિવેશન છે. કમેન્ટમાં તમે કમેન્ટ પણ કરી શકો છો, તમને જે પણ લાગે, કેવું હોય, સજેશન આપવું હોય તો કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટની ખાસ અત્યારે જરૂર છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર.